તો આ તરફ છોટાઉદેપુરથી સમાચાર, જ્યાં છોટાઉદેપુરમાં રાત્રિ દરમિયાનથી જ ધમાકેદાર વરસાદે એન્ટ્રી લીધી છે। અડધી રાત્રે શહેરભરમાં ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે વરસાદી માહોલથી રસ્તાઓ પર પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હવામાન વિભાગે જે રીતે આગાહી વ્યક્ત કરી હતી તે મુજબ વરસાદી માહોલ જામ્યો છે। છોટાઉદેપુરમાં રાત્રિ દરમિયાનથી જ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ અને પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે। રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે। તો છોટાઉદેપુરમાં મધ્યરાત્રિથી જ ધમાકેદાર વરસાદે એન્ટ્રી લીધી છે। બીજી તરફ અડધી રાત્રિ દરમિયાનથી શહેરભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતાની સાથે જ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। હવામાન વિભાગે આગામી સમયમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। તે મુજબ જે રીતે ગત રાત્રિથી જ છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જામ્યો છે। અડધી રાત્રિથી શહેરભરમાં ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા। તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સંવાદદાતા અજય જાની વધુ માહિતી સાથે આપણી સાથે જોડાયા છે। અજય, કેવો માહોલ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુરમાં? સતત ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા। છોટાઉદેપુર વિસ્તારની વાત કરીએ તો મધરાત્રિથી 4 વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગયો હતો। તેના કારણે નગરના વિવિધ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને જનજીવન પણ ખોરાયું જોવા મળી રહ્યું હતું। છોટાઉદેપુર નગરમાં ભરાતા શાક માર્કેટની અંદર પણ પાકી હાજરી જોવા મળી રહી હતી। ત્યારે વધુ વાત કરીએ તો 7 દિવસના વિરામ બાદ વરસાદ ચાલુ થતા ખેડૂતોની અંદર પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે છોટાઉદેપુર તાલુકાના બીજા તાલુકાની વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકાની અંદર 16 mm જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને બોડેલી તાલુકામાં 7 mm જેટલો વરસાદ વરસ્યો છે। જ્યારે બીજા 4 જેટલા તાલુકા છે તેની અંદર નહીવત જેવો વરસાદ છે। જી બિલકુલ અજય, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી। તો બીજી તરફ ગત રાત્રિ દરમિયાનથી જ ધોધમાર વરસાદ છોટાઉદેપુરમાં જોવા મળ્યો।